આપણે પાલનપુરમાં શું છે ભાઈ, શું નામ છે? શૈલેષભાઈ નાઈ. શૈલેષભાઈ કેમ છો? મજામાં? બસ મજા. કેમ અહીંયા ઊભા છો? બસ આ થોડો કામથી આવ્યા જિલ્લા પંચાયતનો. જિલ્લા પંચાયતની ચૂંટણી આવી છે, શું કહેવું છે? બસ ચૂંટણી તો હવે જ્યાં વિકાસ થઈ રહ્યો છે એ પ્રમાણે તમને ખબર પડતી છે. હવે તમે શું, તમારું શું કહેવું છે? હા, મારું કહેવું તો એવું છે કે આ વખતે પણ વિકાસ ભાજપ. પણ 8 વર્ષે ચૂંટણી આવી, લોકો કંટાળી નહીં ગયા? ના ના, એમાં શું કંટાળે, લોકોને જે જોઈતું એ મળે જાય. સગવડ સુખ સગવડ બધું મળે છે. એ તો કમાવું તો પડશે ને ભાઈ, જોઈતું હોય તો પૈસા માટે જો કમાવું તો પડશે જ. બાકી જે વિકાસને જોઈતા હોય એ તો ભાજપ સરકાર કરી જ રહી છે. જિલ્લા પંચાયત ભાજપ કબજે કરશે? હા, કબજે કરશે. કોંગ્રેસ બહુ મજબૂત છે ગ્રાઉન્ડ ઉપર. એ તો હવે જોઈએ, પરિણામ બતાવશે. એ તો અત્યારે કેવું બધું અજુગતું હોય, પરિણામ આવે એટલે ખ્યાલ. જિલ્લા પંચાયત છે પહેલાંથી ખબર હતી, પાલનપુરની જિલ્લા પંચાયત એ બનાસકાંઠાની, હવે તો 2 જિલ્લા બન્યા અલગ અલગ, પણ પહેલેથી જ જિલ્લા પંચાયત ઉપર કોંગ્રેસનો કબજો રહ્યો છે. હા, એ તો રહ્યો છે, પણ આ વખતે પરિવર્તન પાક્કું. નક્કી કર્યું? નક્કી. આ વખતે પરિવર્તન પાક્કું. કયા આધારે પરિવર્તન? કયા આધારે એટલે હું લગભગ અહીંયા 20 વર્ષથી પાલનપુરમાં રહું છું. એના પહેલાં ધારાસભ્ય ગણો તો કોંગ્રેસના, જિલ્લા પંચાયત કોંગ્રેસની, પણ જે જોઈતું હતું એ અહીંયા લોકોને મળતું નહોતું. જે સગવડ જે જોઈએ પ્રાથમિક સગવડ જ નથી, કોઈ કામ ન થતું. અત્યારે કામ તમે ગમે તે જુઓ તો લગભગ બધું જુઓ, રોડ રસ્તા પણ સુધરવા લાગ્યા, ગટર લાઈન, આ પાણી, તે બાકી બધી વ્યવસ્થા સારી એવી પાટા ઉપર છે. અનિકેતભાઈને આવ્યા પછી લોકોના કામ થાય છે. હા, લોકોના કામ થાય છે. લોકોના કામ થાય. કાકા શું નામ તમારું? મારું નામ ગણેશભાઈ ભટુર. ગણેશભાઈ, શું તમે હમણાં કહેતા હતા કામ નહીં થતું? પાલનપુરમાં પહેલાં જે કોંગ્રેસના કામમાં કામ ના થતું, અત્યારે ભાજપના કામ ઝડપી થાય અને તમે લાઈનમાં ઉભા રહેવું પડતું નથી, તરત જ પાર આવી જાય. પણ જિલ્લા પંચાયત તો 8 વર્ષે આવી છે. ભલે 8 વર્ષે આવી, કામ ઊભું જ નથી રહ્યું. 8 વર્ષે બધું 10 વર્ષે આપી જોઈએ. જિલ્લા પંચાયત કોંગ્રેસ કહે છે કે જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે બહુમતીથી. ના, નહીં બને આ વખત. હવે બધી જગ્યાએ ભાજપ જ આગળ છે. લોકોની ચાહના ભાજપ ઉપર છે. એ તો સરકાર ભાજપની, પણ જિલ્લા પંચાયત ઉપર તો અત્યાર સુધી કોંગ્રેસનો કબજો રહ્યો છે. વર્ષોથી કોંગ્રેસનો કબજો રહ્યો, આ વખત નહીં રહે. આ વખત ભાજપ આવી જાય. કારણો કયા એવા? કારણો કે વિકાસ દેખાય છે લોકોનો, બધી જગ્યાએ વિકાસ થઈ રહ્યો છે. પાલનપુર નગરપાલિકામાં ભાજપ છે તો જો હાઈવે પર કેટલી ટ્રાફિક રહેતી હતી, અત્યારે ટ્રાફિક નથી રહેતી. પહેલાં અમે 1 કલાક સુધી ઉભા રહો ને તો રોડ ક્રોસ કરતા હતા એરોમા સર્કલ ઉપર. આજે નથી કરવી પડતી. પણ રાત્રે 24 કલાક દરરોજ કોઈ દિવસ સ્ટ્રીટ લાઇટ બંધ રહી નથી પાલનપુરની અંદર. હું સિલાઈ લગભગ 16-17 વર્ષથી પાલનપુર રહું છું. તો પહેલાં સ્ટ્રીટ લાઇટો નથી. હું જો રોજ વિસ્તારમાં લાઇટો નથી, આજે એક જગ્યાએ સ્ટ્રીટ લાઇટો થઈ જઈશ મારા વિસ્તારમાં. અત્યારે બધી સગવડો મળી જાય. આ બધી સગવડો મળી રહેશે આજે. ભાજપ સરકારમાં ઘણી બધી રાહત છે આજે પાલનપુરમાં. તકલીફ નહીં પડતી? બિલકુલ તકલીફ પડતી નથી. ગામડાના લોકો તો કે તકલીફ પડે. ગામડાના લોકો તકલીફ પડતી, બાકી અમને સિટીમાં તો કોઈ તકલીફ પડતી નથી. ગામડામાં અમને તો કોઈ તકલીફ દેખાતી નથી. અમે ગામડાના વતની છીએ કે અમે ગામડામાં જાય, અમને કોઈ તકલીફ આ દાડોથી કોઈ પડી નથી. કયું ગામ તમારું? બસ્સુ, વડગામ તાલુકાનું.